પડતર પ્રશ્નોને લઈને ખેડૂતોની ગાંધીનગર તરફ કૂચ, પોલીસ સાથે ઘર્ષણ, રસ્તા પર લાગ્યા વાહનોના થપ્પા। પડતર પ્રશ્નો મુદ્દે ખેડૂતોએ અમદાવાદથી ગાંધીનગર તરફ કૂચ કરી। વિવિધ જિલ્લામાંથી ટ્રેક્ટર સાથે ખેડૂતો અમદાવાદ શાંતિપુરા પહોંચ્યા, ગાંધીનગર તરફ રવાના થયા। જોકે કોંગ્રેસની એન્ટ્રી થતાં જ સાંજ પડતા પડતા રેલીમાં બે ફાંટા પડી ગયા। જુઓ આ દ્રશ્યો ધરતીપુત્રોના છે। અમદાવાદના શાંતિપુરાથી પડતર પ્રશ્નો મુદ્દે ખેડૂતોએ ગાંધીનગર તરફ કૂચ કરી, જેની આગેવાની કિસાન કોંગ્રેસે લીધી હોવાનો પણ દાવો છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા। આ દરમિયાન કોંગ્રેસ પર જશ ખાટવા આવી હોવાનો આરોપ પણ લાગી ગયો। બીજી તરફ કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયા ભાવુક થયા અને ખેડૂતોના નામે રાજકારણ ન કરતા હોવાનો દાવો કર્યો। એજ્યુકેશન તો આપની જરૂર નહીં હોય। હું 10 દિવસથી મારી દીકરીઓને મૂકી અને જેના માટે લડું અને ઈ પણ કોના માટે શું કરવાનું ભરતજી? શાંતિપુરાથી નીકળેલી રેલી સાંજના સમયે ઓગણજ પહોંચી, જ્યાં ફરી ઘર્ષણ સર્જાયું। ઓગણજ ટોલ નાકા પર ખેડૂતોનો હોબાળો જોવા મળ્યો અને ચક્કાજામ। ખેડૂતોને પોલીસે સમજાવ્યા બાદ લગભગ 2.5 કલાક બાદ ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય બન્યો। જોકે સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ખેડૂતોની યાત્રામાં જૂથવાદ પણ જોવા મળ્યો। મળતી માહિતી મુજબ ખેડૂતોના બે જૂથો વચ્ચે અલગ અલગ વલણ જોવા મળ્યું। એક જૂથ ગાંધીનગર કૂચ કરવામાં મક્કમ હતું, જ્યારે બીજું જૂથ કોંગ્રેસની સભામાં જવાના પક્ષમાં હતું। આ મુદ્દે કેટલાક ખેડૂતો રસ્તા પર બેસી વિરોધ નોંધાવતા નજરે પડ્યા। હળવદથી આવી અને અત્યારે કોંગ્રેસની રેલી થયા। ખેડૂત બચશે તો કોંગ્રેસ બચશે એવું સમજો। વિરોધ કરનાર ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને ગાંધીનગર જવાનું કહીને બોલાવવામાં આવ્યા, પરંતુ બાદમાં કોંગ્રેસની સભામાં લઈ જવાના પ્રયાસો થયા। કેટલાક ખેડૂતોનો દાવો છે કે તેમને ક્યાંય લઈ જવામાં આવશે તેની અગાઉથી જાણ કરવામાં આવી જ નહોતી અને ઓગણજમાં ફૂડ વિતરણ હોવાનું કહીને લાવવામાં આવ્યા હતા। આવનાર સમયમાં કોંગ્રેસ રસ્તા રોકો આંદોલન કરશે। કોંગ્રેસ નેતા લાલજી દેસાઈનું નિવેદન, ખેડૂતો મુદ્દે લડત ચાલુ જ રહેશે, અન્ન ત્યાગ કરી આગળ વધીશું। ગુજરાતના ખેડૂતોને ન્યાય મળે એના માટે કિસાન સંઘર્ષ સમિતિના અને કિસાન કોંગ્રેસના આગેવાનો જરૂર પડશે તો અન્ન ત્યાગ કરીને પણ ઉપવાસ કરશે। એ જ કિસાન કોંગ્રેસના અને કિસાન સંઘર્ષ સમિતિના લોકો જરૂર પડશે તો ગુજરાતમાં રસ્તા રોકો આંદોલન। ખેડૂતોને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, મુખ્યમંત્રી વગર બોલે સમસ્યાનું નિરાકરણ કરતા રહ્યા છે। ખેડૂતોનો ભૂતકાળનો પ્રશ્ન હોય કે આજનો, દરેક સમસ્યાને વાચા આપી છે। મુખ્યમંત્રી એક વાલી તરીકે નિર્ણય લેતા આવ્યા છે કે પછી મારા ખેડૂત મિત્રોની વાતો હોય, હંમેશા ઉદાર મનથી લોકોના પ્રશ્નોને, સમસ્યાના નિકાલ કઈ રીતે લાવવા તે માટે એક શબ્દ બી બોલ્યા વગર ભૂતકાળના પ્રશ્ન હોય કે આજનો પ્રશ્ન હોય, ભૂતકાળની અંદર બી જેટલી સમસ્યાઓ આવી એ સમસ્યાઓના નિકાલ વગર બોલે એમને હંમેશા કર્યા છે। કે આજની સમસ્યાઓ હોય કે આજના કોઈ બી પ્રશ્ન હોય, આદરણીય મુખ્યમંત્રી શ્રી હંમેશા આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી, ચિંતિત રહી, લાંબુ વિચારીને હંમેશા ખેડૂતો જોડે હોય કે યુવાઓ જોડે હોય। નર્મદા ભાજપમાં ડખો, ધારાસભ્ય દર્શના દેશમુખે ચાલુ કાર્યક્રમમાંથી ચાલતી પકડી રાજીનામાની ચીમકી આપી। અપમાન કરવા માટે એને બોલાવો છો? ના સાહેબ, તમે પ્રભારી મંત્રી છો ને, તમે જુઓ છો તમારા કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે। આ મારું અપમાન કરવા માટે બોલાવો છો તમે? નર્મદાના રાજપીપળામાં ભાજપના પ્રબુદ્ધ નાગરિકોના સન્માન માટે યોજાયેલા કાર્યક્રમમાં ડખો થયો। ભાજપના મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પોતાનું અપમાન થયું હોવાનો આરોપ લગાવી કાર્યક્રમમાંથી નીકળી ગયા। એટલું જ નહીં, તે બાદ ગાંધી ચોક ખાતે ધરણા પર બેસી ગયા। દર્શનાબેને આરોપ લગાવ્યો કે ભાજપ જિલ્લા પ્રમુખ નીલ રાવ અવારનવાર તેમનું અપમાન કરે છે। આ અંગે તેઓ 1 વર્ષથી રજૂઆત કરી રહ્યા છે, પરંતુ નીલ રાવ વિરુદ્ધ કોઈ પગલાં ન લેવાતા હોવાનો દાવો કર્યો। વિવાદ એટલો ઉગ્ર બની ગયો કે ધરણા સ્થળે પ્રદર્શન કરનાર દર્શનાબેન દેશમુખે સંગઠન અને ધારાસભ્ય પદેથી રાજીનામાની પણ ચીમકી ઉચ્ચારી। તૈયાર જ છે મારી પાસે રાજીનામું। મને રાજીનામું આપવામાં કોઈ ડર નથી। હું મારા સ્વમાનના ભોગે હું કામ નહીં કરી શકું। બીજી તરફ સાંસદ મનસુખ વસાવા દર્શનાબેન દેશમુખના સમર્થનમાં આવ્યા। સાંસદ મનસુખ વસાવાએ આ ઘટનાક્રમને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન ગણાવ્યું અને જિલ્લા ભાજપ પ્રમુખ પર આકરા પ્રહાર કર્યા।
મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે નીલ રાવ સતત દર્શનાબેનનું અપમાન કરે છે. તેમણે કહ્યું કે પ્રદેશમાં રજૂઆત કરી છે પણ રાવ સામે પગલાં નથી લેવાતા. સાથે જ દર્શનાબેન માટે લડી લેવાની ચીમકી ઉચ્ચારી. ફરી એકવાર નીલ રાવને પ્રમુખ પદેથી તાત્કાલિક હટાવવાની પણ માંગણી કરી. શિક્ષકોના રોષ બાદ મંત્રી રમેશ કઠારાએ માફી માંગી, પોતાના શબ્દો પાછા ખેંચ્યા. હું શિક્ષક સત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછા ખેંચું છું. રાજ્યકક્ષાના કૃષિ મંત્રી રમેશ કઠારાએ આખરે શિક્ષકોની માફી માંગી છે. તેઓએ સહેજ પણ ખચકાટ અનુભવ્યા વિના પોતાના શબ્દો પાછા ખેંચ્યા અને શિક્ષકોની લાગણી દુભાઈ હોય તો તે અંગે માફી માંગી. મહત્વનું છે કે રમેશ કઠારાએ ગોધરામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં સભાને સંબોધી. આ દરમિયાન શિક્ષકોની કાર્યપદ્ધતિ તેમજ પગાર અંગે આકરી ભાષા વાપરી, જે બાદ રાજ્યના શિક્ષકોમાં રોષ ફાટી નીકળ્યો. ધીમે ધીમે વિવાદનું વંટોળ વધુ તીવ્ર બનતા આખરે રમેશ કઠારાને પોતાની ભૂલ સમજાય અને શિક્ષકોની માફી માંગી. એક ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નતા, નીચે બિલ ભરવા પડતો હતો અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો. આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી લાગતી. મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો ખેંચું છું. બીજી તરફ મંત્રીએ માફી માંગ્યા બાદ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખે કહ્યું કે મંત્રીજીએ ખુલ્લા દિલથી માફી માંગી લીધી છે. શિક્ષકોના મનમાં મંત્રીજી વિશે રાગ દ્વેષ નથી. સાથે મળીને સારા શિક્ષણ માટે કામ કરીશું. શિક્ષક સમાજની માફી પણ માંગેલી છે. શૈક્ષિક મહાસંઘ રમેશભાઈ આ કટારાના આ વક્તવ્યને આવકારે છે. મોડાસાના પહાડપુરના ખેડૂતોનો વિરોધ. સેવા મંડળીએ 20 લાખની ઉચાપત કર્યાનો આરોપ. આ રોષ છે અરવલ્લીના મોડાસાના પહાડપુરના ખેડૂતોનો. અહીં સેવા મંડળીમાં ખેડૂત સભાસદોએ હોબાળો મચાવ્યો અને પહાડપુર સેવા મંડળીના શટર બંધ કરી વિરોધ પ્રદર્શિત કર્યો. તેમનો આરોપ છે કે મંડળીના સત્તાધીશોએ ગેરરીતિ આચરી છે અને 20 લાખથી વધુની ઉચાપત કરી છે. ચાલુ કમિટીની જાણ બહાર ખોટી કમિટી રચી ગેરરીતિ કરી હોવાનો દાવો છે. સમગ્ર મુદ્દે તેઓ એકઠા થયા હતા અને મંડળી વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. એક ખેડૂતે દાવો કર્યો કે તેમના 2023માં 1,51,000 અને 2024માં 1,74,000 ઉપડી ગયા છે, જ્યારે અન્ય સભાસદોનો આરોપ છે કે નવા ચેરમેન અને સેક્રેટરી મનસ્વી રીતે વર્તન કરે છે. આ સમગ્ર મામલે તેમણે મોડાસા ટાઉન પોલીસ અને જિલ્લા રજિસ્ટરમાં લેખિતમાં પણ અરજી કરી છે. આ ઉપરાંત એક સભાસદે 2022માં આ જ મંડળીમાં 80 લાખનું ખાતર કૌભાંડ થયું હોવાનો પણ આરોપ લગાવ્યો. સુરત નાસિરનગર ડિમોલિશન મામલે નવો વિડીયો વાયરલ. 2023માં ભૂતિયા ડિમોલિશન થયું હોવાનો દાવો. સુરત નાસિરનગર ડિમોલિશન મામલે વધુ એક ખુલાસો. નાસિરનગરના લોકો બિલ્ડર પાસેથી પૈસા લેતા હોય તેવો વર્ષ 2023નો એક જૂનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં જાકીર નામનો વ્યક્તિ મધ્યસ્થી બનીને કાચા ઝૂંપડા દીઠ 80,000 અને પાકા મકાન દીઠ 2 લાખ રૂપિયા બિલ્ડર પાસેથી અપાવતો હોવાનો દાવો કરે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે 2023માં પાલિયા લાઇફસ્ટાઇલ પ્રોજેક્ટ ખાતે પોલીસે લોકોને પકડીને મહાનગરપાલિકા દ્વારા આ જ રીતે સરકારી જગ્યા કહીને ડિમોલિશન કરાવ્યું. દાવો છે કે આ વખતે ભાજપ લઘુમતી મોરચાના આગેવાને આ પ્રક્રિયામાં સામેલ ન કરાતા પોતાનું કમિશન અને દલાલી ગુમાવવાના ડરે જૂનો વિડીયો વાયરલ કરીને તંત્ર સામે સવાલો ઉભા કર્યા હોવાની ચર્ચા છે. સ્થાનિક લોકો હવે આક્ષેપ કરી રહ્યા છે કે 2023 અને 2026નું ડિમોલિશન ભૂતિયા છે, જેમાં પોલીસ અને મહાનગરપાલિકાની સીધી સંડોવણી છે. બીજી તરફ ડિમોલિશન વિવાદને 16 દિવસ પૂર્ણ થઈ ગયા છે. બેઘર બનેલા અસરગ્રસ્ત પરિવારો હજુ મદદની રાહમાં છે. આવા સમયે હજુ પણ મેયર લોકોની મુલાકાતે ન પહોંચતા લોકોમાં રોષ ફેલાયો છે. લોકોનો આરોપ છે કે મેયર માયા માવાણીને 16 દિવસમાં અંદાજે 40 કાર્યક્રમો માટે સમય મળ્યો, પરંતુ 100થી વધુ પરિવારો બેઘર બન્યા તેમાં કોઈ રસ નથી.